નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની પસંદગી માટે નિરીક્ષકોએ કાર્યકરોના સેન્સ લીધા। રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને અમિતા પટેલે કાર્યકરોને સાંભળ્યા। ભરૂચ બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવા કાર્યકરોની પહેલી પસંદ। જોકે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ અને પૂર્વ સાંસદ ચંદુ દેશમુખના પુત્રી ડોક્ટર દર્શના દેશમુખે પણ દાવેદારી નોંધાવી, તો પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર પણ રેસમાં હોવાની ચર્ચા। લોકસભાની ચૂંટણીમાં છોટુ વસાવા પ્રેરિત ભારતીય ટ્રાઇબલ પાર્ટીની મહત્વની જાહેરાત। ભારતીય ટ્રાઇબલ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરી 7 બેઠક પર સ્વતંત્ર ઉમેદવાર ઉભા રાખશે। ભરૂચ બેઠક પરથી છોટુભાઈ વસાવા ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવી ચર્ચા। ઉનાળાના સમયમાં અંકલેશ્વર શહેરમાં પાણીની પારાયણ સર્જાવાના એંધાણ। ઉકાઈ જમણા કાંઠા નહેરનો પાણી પુરવઠો અનિયમિત રહેતા નગરપાલિકા બોર પર નિર્ભર। પાણીનો વ્યય થતો અટકાવવા નગરપાલિકાની અપીલ। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને નવનિયુક્ત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। જવાહર ચાવડાના હાર્દિક પટેલ પર પ્રહાર। હાર્દિકે રાજકારણમાં આવવું હતું એટલે આંદોલન કર્યું। લોકસભાની ચૂંટણીના મેદાનમાં સમલૈંગિકો પણ ઉતરે એવી રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહની અપીલ। સમલૈંગિકોના પ્રશ્નો માટે સંસદમાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ એવી માનવેન્દ્રસિંહની ઈચ્છા। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોએ કાર્યકરોના સેન્સ લીધા હતા। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના મુરતિયાની પસંદગી માટે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને નવસારીના અમિતા પટેલે કાર્યકરોનો સેન્સ લેવા 7 વિધાનસભાના 250 કાર્યકરોને ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે બોલાવ્યા હતા। નિરીક્ષકોએ કાર્યકરો પાસે સાંસદની લોકપ્રિયતા અને આગામી ચૂંટણી માટે કાર્યકરોનો ઝુકાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચ બેઠક માટે સાંસદ મનસુખ વસાવા ઉપરાંત સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને પૂર્વ સાંસદ ચંદુ દેશમુખના પુત્રી ડોક્ટર દર્શના દેશમુખ દાવેદાર છે। રાજપૂત છાત્રાલય ખાતે આજની પ્રક્રિયા દરમિયાન સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો દુષ્યંત પટેલ, અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ એક એવો વિસ્તાર છે કે છેલ્લી 8 ટર્મથી ભારતીય જનતા પાર્ટી અહીંયાથી જંગી બહુમતીથી ચૂંટાય છે। 3 ટર્મ ચંદુભાઈ દેશમુખ રહ્યા અને 5 ટર્મથી મનસુખભાઈ એ આ મતક્ષેત્રનું લોકસભાની અંદર પ્રતિનિધિત્વ કર્યું છે। સમગ્ર ગુજરાતની પ્રજામાં થનગનાટ આ લોકસભાની અંદર ફરીથી એનડીએ અને નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે થનગનાટ છે એવો આજે પ્રાથમિક રીતે અહીંના આગેવાનોને મળતા એમનો સૂર અમને જોવા મળે છે। સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાજપના મોટાભાગના આગેવાનો અને કાર્યકરોએ વર્તમાન સાંસદ મનસુખ વસાવાને જ ફરી ટિકિટ આપવા નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી। ત્યારે જોવું રહ્યું કે ભાજપનું મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ દોડે છે। લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી છે। આજ રોજ જે ભાજપના નિરીક્ષકો છે તે ભરૂચ આવી પહોંચ્યા હતા અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી માટે જે કાર્યકરો છે તો તેની સેન્સ લીધી હતી। ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભાના કાર્યકરોની જે નિરીક્ષકો છે પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલ્લ પાનસેરિયા અને અમિતા પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી હતી અને તેઓ દ્વારા જે કાર્યકરોની સેન્સ લઈ અને પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવશે। ત્યારબાદ ઉમેદવારના નામની જાહેરાત થશે। ત્યારે જોવું રહ્યું કે સતત 5 ટર્મથી ચૂંટાતા મનસુખ વસાવાને ભાજપ રિપીટ કરે છે કે કોઈ નવો ચહેરો મેદાનમાં ઉતારે છે। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। લોકસભાની ચૂંટણીમાં છોટુ વસાવા પ્રેરિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરી 7 લોકસભા બેઠક પર સ્વતંત્ર ઉમેદવાર ઉભા રાખશે। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે। એવામાં ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા પ્રેરિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ગત રોજ ઝઘડિયાના વાંસળા ગામ ખાતે બીટીપીની બેઠક યોજાઈ હતી, જેમાં ટ્રાઇબલ બેલ્ટ પર આવેલ 7 જેટલી લોકસભા બેઠક પર બીટીપીના સ્વતંત્ર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ અંગે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ ચેનલ નર્મદા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓની કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત ચાલી રહી હતી।
હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા આદિવાસી હિતની કોઈ વાત નહીં કરાતા અને ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પણ કોંગ્રેસે તેનું સ્ટેન્ડ ક્લિયર ન કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ સહિત દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, બારડોલી અને વલસાડ બેઠક પર કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરી ત્રીજા મોરચા તરીકે છોટું વસાવા પ્રેરિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરતા ટ્રાઇબલ બેલ્ટના રાજકીય સમીકરણો બદલાયા છે. ત્યારે ત્રીજા મોરચાની ભાજપને કોઈ ફરક નહીં પડવાનો ભરૂચ પધારેલ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભૂતકાળની અંદર પણ આ રીતે થર્ડ ફોર્સ દ્વારા અહીંયા આગળ ઉમેદવારી કરવામાં આવી હતી, પરંતુ ભરૂચની જનતા 1989થી આ 2019 એટલે લગભગ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જ ચૂંટે છે. અહીંના લોકો સમજે છે કે ભરૂચનો વિકાસ, રાજ્યનો વિકાસ, રાષ્ટ્રનો વિકાસ, દેશના સીમાડાઓની સુરક્ષા કોના હાથમાં દેશ સલામત છે. એટલા માટે ગમે તેટલા મોરચે લડાઈ થાય, પરંતુ કાર્યકર્તાઓ અને પ્રજાનો આત્મવિશ્વાસ જોતા અહીંયાથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એવું સ્પષ્ટ જણાય છે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગઠબંધન કરી છોટું વસાવા જ ઉમેદવારી કરશે અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહીં ઊભો રાખે એવી ચર્ચા ચાલી રહી હતી. જો કે બીટીપી દ્વારા સ્વતંત્ર ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કરાતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે અને ખાસ કરીને ભરૂચ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે. ત્યારે આ ચૂંટણી રસાકસીભરી બની રહેશે એમાં કોઈ બેમત નથી. ઉનાળાના સમયમાં અંકલેશ્વર શહેરમાં પાણીની પારાયણ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉકાઈ જમણાકાંઠા નહેરનો પાણી પુરવઠો અનિયમિત રહેતા શહેરમાં આવેલું તળાવ અધૂરું છે, જેના પગલે નગરપાલિકા તંત્ર બોરિંગના પાણી પર નિર્ભર છે. નર્મદા નદીના કિનારે વસેલ અંકલેશ્વરે તેની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તાપી નદીની ઉકાઈ જળાશય યોજના પર નિર્ભર રહેવું પડે છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં જળ સંકટ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉકાઈ જમણાકાંઠા નહેર મારફતે આવતા પાણીથી જલારામ મંદિર નજીક આવેલ તળાવ ભરવામાં આવે છે અને તળાવમાંથી પાણી પુરવઠો શહેરને પહોંચાડવામાં આવે છે, પરંતુ હાલ ચાલુ વર્ષે ઓછા વરસાદ અને સમારકામના કારણે નહેરમાં વારંવાર પાણી પુરવઠો બંધ રહેવાથી તળાવ જરૂરિયાત મુજબ ભરાયું નથી. હજુ તારીખ 22 માર્ચ સુધી ઉકાઈ કેનાલનું પાણી આવશે. જો કે ઉનાળાના સમયમાં આ પાણી પૂરતું ન હોવાથી નગરપાલિકા 22 બોર પર નિર્ભર રહેશે અને બોર મારફતે શહેરીજનોને પાણી પહોંચાડશે. ત્યારે આગામી 2 મહિના અંકલેશ્વરમાં પાણીની પારાયણ સર્જાશે એમાં કોઈ બેમત નથી. શહેર જો પ્રજાને હું નમ્ર વિનંતી કરું છું કે આવનાર દિવસોમાં પાણીની થોડીક ખેંચ તો રહેશે જ, તો એ માટે આપણે પાણીને સાચવીને વાપરીએ. જે રોડ પર આપણે કપડાં ધોતા હોય પાણીનો વેસ્ટ બગાડ કરતા એ ઓછો કરીએ, કાં તો બંધ કરીએ, તો આવનાર દિવસોમાં પાણીની ખેંચ નહીં પડે. નવનિયુક્ત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને નવનિયુક્ત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે કેટલાય સમયથી ઈચ્છા હતી કે આઝાદીના પાયામાં રહેલા સરદાર પટેલના દર્શન કરવા. ખરેખર પ્રતિમા અદ્ભુત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં ઘણું સારું છે. હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશ પર તેઓએ જણાવ્યું હતું કે હાર્દિકને રાજકારણમાં આવવું હતું એટલે આંદોલન કર્યું. હાર્દિક બહારનો વ્યક્તિ હોય તે કાઠિયાવાડમાં ફાવશે નહીં. હાર્દિકને રાજકારણમાં આવવું હતું ને તેને પણ આંદોલન કર્યું એવું લાગે છે. રાજકારણ માટે જ આવ્યો છે. આટલા વખત સુધી કહેતા હતા કે હું રાજકારણમાં નહીં આવું તો ને માફ નહીં કરતા એવું કહેતા. આ રાજકારણમાં એન્ટર થઈ ગયા છે એનું કારણ એવું લાગે છે, આંદોલન કર્યું એનું કારણ જ લાગે છે કે રાજકારણમાં આવવું હતું. ના, બહારનો માણસ અમારો વિસ્તાર, અમારો સૌરાષ્ટ્ર સ્વીકારતું જ નથી, એ ચાલશે જ નહીં. ના, ભારતમાં આખા સમગ્ર દેશની વાત છે, આખા દેશની વાત છે કે દેશને મહાન કરવાની વાત તો બધાનો અધિકાર છે ને. કોંગ્રેસનો જન્મ થયો પહેલાં પણ ભારત માતા કી જય બોલતા જ ને આપણે. લોકસભાની ચૂંટણીના મેદાનમાં સમલૈંગિકો પણ ઉતરે તેવી ઈચ્છા રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર દેશમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ચૂંટણીની રેસમાં સમલૈંગિકો ઉતરે અને તેઓ ઉમેદવારી કરે તેવી હાકલ રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહે કરી છે. રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહે લોકસભામાં 1-2 સાંસદ સમલિંગિક હોવા જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પહેલાં પણ જોવા મળ્યું છે કે
અમુક અમારા સમુદાયના લોકો ઇલેક્શન લડ્યા છે અને હમણાં ખાસ કરીને કેમ કે સેક્શન 377નો ચુકાદો આવ્યો છે ત્યાર પછી હવે જે લીગલ રેકગ્નિશનની જે વાત છે આ સમુદાયમાં તે હવે એક કાયદાકીય કાનૂન થઈ ગયું છે આપણા દેશ માટે. એટલે હવે વધારે એક હકથી એક વ્યક્તિ હવે એના અધિકાર લઈ શકશે અને મને લાગે છે કે આવતા ચૂંટણીમાં આ ચૂંટણી હોય કે આગળની ચૂંટણી હોય એમાં મને લાગે છે કે લોકો હવે એનો લાભ લેશે. ભરૂચ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા. ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષમાં સિઝનલ ફ્લૂ એટલે કે સ્વાઇન ફ્લૂના 34થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 2 દિવસમાં વધુ દર્દીઓનો સિઝનલ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવી સિઝનલ ફ્લૂના દર્દીના પરિવાર તેમજ આસપાસના લોકોને કોન્ટેક્ટ ટ્રીટમેન્ટ આપી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2.90 લાખથી વધુ લોકોનો સર્વે કરાવવામાં આવ્યો છે. નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી ગેરબંધારણીય હોવાના આક્ષેપ સાથે વહીવટદારની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. નબીપુર ગામના ગ્રામજનો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી ગેરબંધારણીય છે અને તેમાં માથાભારે તત્વોએ કબજો જમાવી દીધો છે. આ તત્વો દ્વારા નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં થયેલ શિક્ષકોની ભરતીમાં લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ કરાયા છે અને આ સાથે જ વિવિધ 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચેરિટી મદદનીશ કમિશનરની વહીવટદાર નિમણૂક કરવામાં માંગ કરવામાં આવી છે. ધી નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી નબીપુરમાં છેલ્લા 6-1 માસથી કેટલાક અસામાજિક તત્વોએ ટ્રસ્ટમાં ગેરબંધારણીય રીતે કબજો જમાવી લીધેલ છે અને આ સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ સાથે સંકળાયેલો પ્રશ્ન છે અને એક શૈક્ષણિક સંસ્થાનને તેઓ રાજકીય અડ્ડો બનાવવા જઈ રહેલા છે. આ અંગે જિલ્લા કલેક્ટર શ્રી રવિ અરોરા સાહેબને અમોએ મદદનીશ ચેરિટી કમિશનર ભરૂચને વહીવટદાર તરીકે સદર ટ્રસ્ટમાં વિદ્યાર્થીઓ અને જાહેર ગામના હિતમાં નિમણૂક કરવા માટે અરજ ગુજારેલ છે. નામદાર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્ર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ આ અંગે ત્વરિત કંઈક પગલાં લે એવી અમારી નમ્ર અરજ છે. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવારના રોજ વર્લ્ડ કિડની ડે નિમિત્તે અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કિડની કેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત તબીબ ધનેશ વૈદ્યએ સેવા આપી હતી. આ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસીની કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની દ્વારા હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં વધુ 2 અદ્યતન મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા, જે મશીનનું મહેમાનોના હસ્તે તકતી અનાવરણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પમાં એઆઈએના પ્રમુખ મહેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન મનોજ પટેલ, કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીના અધિકારીઓ અને હોસ્પિટલના કન્વેયર કમલેશ ઉદાણી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના માજ ગામ ખાતે અજમેરના ગરીબ નવાઝના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. બુધવારના રોજ અજમેરના ગરીબ નવાઝ ઉર્સ શરીફ નિમિત્તે ભરૂચ તાલુકાના માજ ગામ ખાતે 73માં ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને ઉર્સ શરીફની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સૂફી સંત મહેબૂબ અલી અને હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن આજે પણ એમની દરગાહ શરીફ પર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જાતના ન્યાજ જાતના ભેદભાવ વગર હજારો શ્રદ્ધાળુઓ પોતાની આધ્યાત્મિક શાંતિ માટે ત્યાં ખિરાજ અકીદત પેશ કરે છે. હાલમાં જ આપણા દેશના વડાપ્રધાનશ્રીએ ત્યાં ઉર્સ પર ચાદર અર્પણ કરીને એક શુભ સંદેશ પાઠવ્યો છે. ત્યારે હજરત ખ્વાજા ગરીબ નવાઝનો એક સુપ્રસિદ્ધ સંદેશ છે કે દરેક મનુષ્યએ સૂર્ય જેવી સખાવત, ધરતી જેવી સહનશીલતા અને દરિયા જેવી વિશાળતા રાખવી જોઈએ. હાંસોદ ખાતે શ્રી રામ સેના દ્વારા વીર શહીદ જવાનોની આત્માની શાંતિ માટે લોક ડાયરાનું આયોજન કરાયું. જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલ જવાનોને દેશવાસીઓએ ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે શહીદ જવાનોના પરિવારજનોને સહાયરૂપ થવા હાંસોદના શ્રી રામ સેના દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન તેમજ લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી.
આ ડાયરામાં એકત્રિત થયેલ રૂપિયા 1.33 લાખથી વધુની રકમ વીર શહીદોના પરિવારજનોને પહોંચાડવામાં આવશે. સદર લોક ડાયરામાં શ્રીરામ સેનાના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની પસંદગી માટે નિરીક્ષકોએ કાર્યકરોના સેન્સ લીધા. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને અમિતા પટેલે કાર્યકરોને સાંભળ્યા. ભરૂચ બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવા કાર્યકરોની પહેલી પસંદ. જોકે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ અને પૂર્વ સાંસદ ચંદુ દેશમુખના પુત્રી ડોક્ટર દર્શના દેશમુખે પણ દાવેદારી નોંધાવી. તો પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર પણ રેસમાં હોવાની ચર્ચા. લોકસભાની ચૂંટણીમાં છોટુ વસાવા પ્રેરિત ભારતીય ટ્રાઇબલ પાર્ટીની મહત્વની જાહેરાત. ભારતીય ટ્રાઇબલ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરી 7 બેઠક પર સ્વતંત્ર ઉમેદવાર ઉભા રાખશે. ભરૂચ બેઠક પરથી છોટુભાઈ વસાવા ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવી ચર્ચા. ઉનાળાના સમયમાં અંકલેશ્વર શહેરમાં પાણીની પારાયણ સર્જાવાના એંધાણ. ઉકાઈ જમણા કાંઠા નહેરનો પાણી પુરવઠો અનિયમિત રહેતા નગરપાલિકા બોર પર નિર્ભર. પાણીનો વ્યય થતો અટકાવવા નગરપાલિકાની અપીલ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને નવનિયુક્ત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. જવાહર ચાવડાના હાર્દિક પટેલ પર પ્રહાર. હાર્દિકે રાજકારણમાં આવવું હતું એટલે આંદોલન કર્યું. લોકસભાની ચૂંટણીના મેદાનમાં સમલૈંગિકો પણ ઉતરે એવી રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહની અપીલ. સમલૈંગિકોના પ્રશ્નો માટે સંસદમાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ એવી માનવેન્દ્રસિંહની ઈચ્છા. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.